સતત ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના નોનસ્ટોપ આફત વરસી હતી. સૂત્રાપાડાના પ્રશ્નવડાપ ગામે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામની બજારમાં પાણીએ કબજો જમાવ્યો છે. રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગામમાં સુથાર વંડીની બાજુના વિસ્તારમાં 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી. તો અમરેલીના રાજુલાના ચાંચબંદર ગામના રોડ પાણીમાં ડૂબી ગયો. ત્યારે પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી એક બાઇક ચાલક પસાર થયો, પરંતુ પાણીનો તેજ પ્રવાહમાં બાઇક ચાલકે સંતુલન ગુમાવતા બાઇક તણાયું હતું. ત્યારે સ્થાનિકોએ દોડી આવી ચાલકની શોધખોળ કરી બચાવી લીધો હતો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો પાવાગઢ ડુંગર પર. પંચમહાલના યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મેઘરાજાએ દબદબાટી બોલાવતા પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો થયો હતો. પગથિયા ઉપર નદી જાણે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો. માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેતરો પાણી થયા. હાઈવે પર વિઝિબિલિટી ઘટી. કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. અંજાર, ભચાઉ, સામખિયાળી સહિતના શહેરોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો. વડોદરામાં વહેલી સવારથી માવઠાએ સ્ટ્રાઇક કરતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. કારેલીબાગ, રાવપુરા, દાંડિયા બજાર, માંડવી, ચાર બજાર, ચાર દરવાજા વિસ્તારમાં પણ પાણી થઈ ગયા હતા. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકો પરેશાન હતા. કેટલાક વાહન ચાલકોના વાહન પાણીમાં બંધ પડી ગયા, તો વાહનોને ધક્કા મારીને જવાની ફરજ પડી. આ બાજુ વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે સતત વરસાદથી ટાવર, કંસારા બજાર, વડોદરી, ભાગોળ, રાધે કોમ્પ્લેક્સ, એસટી ડેપો વિસ્તારમાં પાણી ભરાયા. તો ફરતી કુઈ, વેગા, ટીમ્બી, નડા, પુળા, હંસાપુરા, થુવાવી સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ બાજુ નવસારી રેલવે સ્ટેશન પર પાણીનો ધોધ વહ્યો. કમોસમી વરસાદને કારણે નવસારી રેલવે સ્ટેશન પર ધોધ વહેતો થયો, જેથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર અને રામનાથ સોસાયટી સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ બાજુ રાજકોટ શહેરમાં મોડી રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી. વિવિધ વિસ્તારમાં વરસાદથી રાત્રે રોડ પર પાણી ભરાયા. આસપાસના ગામડાઓમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા. આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ મંગળવારે માવઠું વરસ્યું. સાબરકાંઠા જિલ્લામાં સવારથી સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.